માતાજી બધા મિત્રોને। તો આજે અમારે એક રેસીપી છે અને સેન્ડવિચની છે, જો બ્રેડ પકોડાની છે રેસીપી, તમને બતાવી દઉં। જો કાંક આવા જો કાંક કટિંગ કરી નાખ્યા છે રેડી, જો મસ્ત મજાના, જો એકદમ રેડી થઈ ગયા છે બ્રેડ। અને જો અહીંયા રેડી થઈ ગયો છે મસાલો એનો, જો અને અહીંયા જો એનું જે ઓલું આવે એ રેડી થઈ ગયો છે। તો જો આ રબડું રેડી થઈ ગયું છે ને આ મસાલો રેડી થઈ ગયો છે અને અહીંયા બ્રેડ પણ રેડી થઈ ગઈ છે। તો જો અહીંયા ભરવાનું કામકાજ ચાલુ છે। તો જો ગાઈસ તેલ આવી ગયું છે ને, હવે આપણે નાખવાના છે આ ઓલું સેન્ડવિચ ને ભરી હોય ને એ, એટલે કે બ્રેડ પકોડા। જો નાખી દીધા છે, મસ્તનો તળાય છે, તેલ આવી ગયું છે એટલે બીજો પણ આપણે મૂકી દેવી, એટલે એક હારે બે થઈ જાય તો પણ બહુ બધી વાર ન લાગે। અને સરસ મજાનું તેલ પણ આવી ગયું છે। જો તો બ્રેડ પકોડા તૈયાર થઈ ગયા છે આપણે, હવે એકદમ રેડી થઈ ગયા છે। હવે એને આપણે હવે ઉતારી લઈશું। જો એકદમ રેડી થઈ ગયા છે। જો એકદમ રેડી થઈ ગયા છે ખખડા। જો તો અત્યારે આપણે છે ને વાળ કરવા બેસી ગયા છે, તમને ખબર છે કે આપણે વડાપાવ છે, બ્રેડ પકોડા છે સોરી, અને હું ને ભૈરો બે બેસી ગયા છે। પહેલા તો આમાંથી આપણે શું કરવાનું છે, આમાંથી આપણે ચેલેન્જ કરવાનો છે, અને જી જાજી ખાશે ઈ જીતી ગયા અને જી ઓછી ખાશે ઈ હારી ગયા। હા તો હાલો સ્ટાર્ટ કરું હે ને? હા। અને આપણે જો ચટણી પણ લઈ લીધી છે ને, અહીંયા થઈ પણ ગઈ છે, આપણે પણ લઈ લીધી છે। આ ગળી ચટણી છે અને આ બનાવેલી છે અને આ તીખી છે લીલી। તો હવે આપણે શરૂ કરશું। હા। તો કોણ બોલશે 1 2 3? હું બોલીશ। 1 2 3। એક નંબર છે, પણ હવે હું ખાવા માંડું નકર પહેલો આગળ થઈ જાહે। બહુ મસ્તીની છે, કેવી છે? સારું છે। ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે છે। અહીંયા પણ આવી ગઈ છે, પણ હવે જોવાનું છે। ગરમ છે તો મોઢામાં પણ હળી જાય છે। તો ગાઈસ આ બહુ ગરમ છે ને, તો આ ચેલેન્જ હવે આગળ નહીં વધશે। મારથી વધશે, તારથી નહીં વધે, કેમ કે વિડિયો થઈ જશે લાંબો। વિડિયો લાંબો થઈ જશે, ગરમ પણ છે, ખાતા બહુ વાર લાગશે। તો આપણે અહીંયા જ વિડિયોને આપી દેવી। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો બાય બાય।